मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोद्धवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રીઓ મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। કયા ગ્રંથની કથા હાલે છે હર્ષિત, ખબર છે? ગુરુશ્રીએ શું કર્યું છે? જે ગ્રંથ લખ્યો છે એની કથા હાલે છે। વાહ, સરસ। તને કેવી રીતે ખબર પડી? ઓહો, સરસ। કયો ગ્રંથ લખ્યો છે? અભય વરદાન। વાહ, 10 out of 10 મળી ગયા। સરસ। ગઈકાલે કયું ચરિત્ર હતું, કોઈને યાદ છે? અશ્વિનભાઈ કાલે હતા તમે કથામાં, હવે તમારે કેવું પડશે આજે। હે, અમદાવાદનું ચરિત્ર હતું, નામ શું હતું, કોનું હતું? હા, ક્યાં સંતો નાવા ગયા હતા અમદાવાદમાં? ક્યાં ગયા હતા? બે પૂરના ચરિત્ર હતા બંને। અમદાવાદમાં ક્યાં સંતો ગયા હતા? કૈવલ્યાનંદ સ્વામી। કોણ ગયું હતું? કૈવલ્યાનંદ સ્વામીનું મંડળ અમદાવાદ ગયું હતું, સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું, અને અનંતાનંદ સ્વામી એનું મંડળ ક્યાં ગયું હતું? ક્યાં? બરાબર કયો છો, બોલો? બુરાનપુર ગયું હતું। નદી કઈ હતી? તાપી હતી, તાપી। આ બે ચરિત્ર હતા। ભગવાને શું કર્યું? સાબરમતી નદીમાં વહાણનું રૂપ ધારણ કરીને આવ્યા અને વહાણમાં બેસાડીને સંતોને બચાવ્યા, અને તાપી નદીમાં શું વિરાટ રૂપ ધારણ કર્યું અને સંતોને ઉચકીને બહાર મૂકી દીધા। એટલે ભગવાન તો ધારે એમ રક્ષા કરે ને। ભગવાન કેવી રીતે રક્ષા કરે ભક્તની? એની ઈચ્છા આવે એમ રક્ષા કરે, પણ રક્ષા ચોક્કસ કરે। ભગવાનના ભક્તને ભગવાન કોઈ દિવસ હેરાન થવા દેતા નથી હર્ષિત ભગત, પણ ભગત થવું પડે, ભક્તિ કરવી પડે, ભગવાનમાં પ્રેમ કરવો પડે, ભગવાનને અખંડ યાદ કરવા પડે, ભગવાનને દર્શને દોડીને આવવું પડે, તો ભગવાન રક્ષા કરે કે નહીં? શ્યામ ભગત ને દીપ ભગત, આજે પણ આપણે એવા ભગવાનના ચરિત્ર સાંભળવાના છે જે ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોની રક્ષા કરવા માટે આવ્યા છે। પણ તે પહેલાં શું કરવાનું? આપણા ક્રમ પ્રમાણે પ્રાર્થના કરવાની। હો, ભગવાનની જે મૂર્તિ ગમતી હોય એને યાદ કરી જવાની। પણ એની પહેલાં છે ને ઘણીવાર કેવું થાય ખબર છે? પ્રાર્થના કરતા હોય ને ઘણાની આંખો ખુલ્લી હોય છે, આંખો ખુલ્લી નહીં રાખવાની, મૂર્તિમાં મસ્ત બની જવાનું। મૂર્તિમાન પરમાત્માની સામે પ્રાર્થના કરશો ને તો એ ભાવ ભગવાન અતિશય ભાવથી સ્વીકાર કરશે।
નકા શું થશે ખબર છે? શબ્દ જતા રહેશે, એનું બીજબળ થશે, પણ સમ્યક એનું જે ફળ પ્રાપ્ત થવું હોય એ ક્યારે થાય? હૈયામાં મૂર્તિ તાદ્રશ્ય થાય. એના માટે શું કરવું પડે? પહેલાં તો મન અતિશય શાંત કરવું પડે. શું કરવું પડે? ટટાર બેસો તો 2 મિનિટ, બધા ટટાર બેસો 1 મિનિટ. જો એક પ્રક્રિયા કરાવો, બહુ મજા આવશે એવી. આંખ બીચી જાઓ, ઊંડો શ્વાસ લ્યો, ઊંડો શ્વાસ લ્યો અને શ્વાસ પકડી રાખો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે જે શ્વાસ તમે પકડી રાખ્યો છે ને મોઢા વડે છોડો, નાકથી નહીં, આ મોઢાથી છોડો. પાછો શ્વાસ લેતા નહીં, થોડીક વાર પકડી રાખો, 10 સેકન્ડ. સ્વામિનારાયણ 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 પકડી રાખો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે લ્યો પાછો, લ્યો, જેટલો ભરાય એટલો ભરો, પૂરેપૂરો ભરી લ્યો, એકદમ ટટાર થઈ જવા જુઓ તમે. પાછો અટકાવો, શ્વાસને અટકાવો, પકડો શ્વાસને, પકડો, જેટલી વાર રોકાય એટલી વાર રોકજો, પકડી રાખજો, પકડી રાખો, પકડી રાખો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધીરે ધીરે મોઢાથી છોડો, મોઢાથી છોડો, આમ કરતા. બસ. હવે છે ને, હવે આંખ બીચીને જે મૂર્તિ ગમતી હોય એ મૂર્તિને સામે રાખીને હૈયાથી આપણે પ્રાર્થના કરીએ. નમન હો કરો વિશ્વપાળને, કર ગરી કહો ભક્તિ બાળને. અરજમાં હરી ઓર માધરો, વિપતિમાં હરી શ્રી હરિ હરો. અવર આશરો માહરે નથી, સર્વ જાણને શું કહું કથી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી. અમરનાપતિ આશતા હરી, રસિક રાખજો લાજમાં હરી. પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભુ. વિમલ મૂર્તિ ઓરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો. અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો. વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. આજે પણ પૂજ્યપાદ ગુરુશ્રી એવી સરસ મજાની 2 ચરિત્રની કથા આપણી સામે રજૂ કરશે. બહુ સરસ મજાની વાત છે. ભગવાન શ્રી હરિના મહાન એકાંતિક ભક્ત મોડા ગામમાં રહેતા હતા. એનું નામ હતું મોટાભાઈ. શું નામ હતું? જાડેજા જ્ઞાતિ, ક્ષત્રિય જ્ઞાતિમાં જન્મેલા મોટાભાઈ બાલ્યાવસ્થાથી જ પરમાત્મામાં અતિશય પ્રેમવાળા હતા. કેવા? અતિશય પ્રેમ. ભગવાન વગર 1 સેકન્ડ રહી ન શકાય. અને કદાચ ભગવાનમાં પ્રેમ થાય ને તો પોતાના શરીરનું ભાન ભૂલી જતા હતા. પ્રેમમાં એટલા બધા આસક્ત હતા કે એને કાંઈ ખબર રહેતી નથી, સુધ જ રહેતી નહોતી. ક્યાં જવું, શું ખાવું, શું પહેરવું, કાંઈ ખબર રહેતી નહીં. એક વખત એક સમયે પોતે પોતાના ગામમાં બિરાજમાન હતા, ઘરે બિરાજમાન હતા, અને અચાનક એની માએ કીધું કે જા સ્નાન કરી આવ નદીએ. પોતાના ગામમાં રહેલી રૂપારેલ નદીમાં સ્નાન કરવા માટે મોટાભાઈ ગયા. પણ ઘટના એવી ઘટેલી, રસ્તામાં ચાલ્યા જાય. હવે આ 3 મિત્રો હતા. મોટાભાઈ, લાલજી સુતાર અને ત્રીજું કોણ? હા, ગુણાદિતાનંદ સ્વામી. એનું નામ શું હતું? મૂળજી શર્મા. 3 જણા હો. મોટાભાઈ, લાલજી સુતાર અને મૂળજી શર્મા. 3 પાછળથી સંસાર છોડ્યો. આ મોટાભાઈ સંસાર છોડ્યો ને શું નામ પડ્યું? ભગવાન સ્વામિનારાયણના મહાન પ્રેમી સંત થયા.
એટલા બધા પ્રેમી હતા, કદાચ મહારાજનો વિરહ થઈ જાય ને તો રૂવાડે રૂવાડે લોહીના ટચી આવી જતા, એટલો બધો પ્રેમ હતો. શું નામ હતું? સચ્ચિદાનંદ સ્વામી. શું નામ હતું? સદગુરુ વર્ય સચ્ચિદાનંદ સ્વામી. લાલજી સુતાર કોણ થયા? હર્ષિત ભગત. નિષ્કુળાનંદ સ્વામી. ભક્ત ચિંતામણી લખીને, મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ. આ લખનારા કોણ? લાલજી સુતાર, જે પાછળથી સંસાર છોડીને સાધુ થયા. નામ પડ્યું નિષ્કુળાનંદ સ્વામી. ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો, પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો, યમદંડ નામનો ગ્રંથ લખ્યો. આવા મહાન સંત થયા. અને ત્રીજા કોણ? મૂળજી શર્મા. મૂળજી શર્મા કોણ થયા? હિંમત દાદા, તમે બોલતા નહીં, તમે એકવાર જવાબ આપી દીધો, જોઈએ કેટલા જણાએ પકડી રાખ્યું છે. હાલ અમારા છોકરાઓને પૂછી લેવું છે હવે તો. હિંમત દાદાએ પેલા જવાબ આપી દીધો, મૂળજી શર્મા કોણી. આપણે કેટલા ધ્યાનમાં છીએ ખબર પડે કે બેધાન છે ખબર પડે? અશ્વિનભાઈ તમે બોલો, હાલો. કોણ? મૂળજી શર્મા કોણ? હમણાં બોલ્યા હિંમત દાદા. ધીરુ બાપાને ખબર જ હોય. કોણ? કમલેશભાઈ. કોણ કોણ? બોલો બોલો બાપુ, જોરથી બોલો થોડું. ગુણાદિતાનંદ સ્વામી. શાબાશ. ગુણાદિતાનંદ સ્વામી. મહાપુરુષના મોઢામાંથી એવા શબ્દ નીકળે, એક સેકન્ડ જો મહારાજની મૂર્તિ ભૂલાય તો શું થઈ જાય? માથાનું તાળવું ફાટી જાય, એવો પ્રેમ. ત્રણેય મહાન સંતો, એક પ્રેમ મૂર્તિ સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી, એક વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, અને ત્રીજા ભગવાનની નિષ્ઠા મૂર્તિ. કેવી? પર્વત પ્રાય નિષ્ઠા. આજે આપણું મંડળ છે 135 સંતોનું, પૂજ્યપાદ ગુરુશ્રી આખા સંપ્રદાયને આમ ભગવાન સ્વામિનારાયણની વાતો કરી રહ્યા છે. એમ લાગે કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વવ્યાપી બની જશે. એ પરછંડાઓ ક્યાંથી આવ્યા? એ મંડળ પરંપરા કોની? એ સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની. આજે પણ સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની પરંપરામાં જેટલા પણ સાધુ છે, પૂજ્ય દાદાગુરુ હરજીવન સ્વામી, હરિવલ્લભ સ્વામી, હરજીવન સ્વામી, હરિસેવાદાસ સ્વામી, પૂજ્યપાદ ગુરુશ્રી પ્રભુ સ્વામી વેડ રોડ, જેટલા પણ સંતો છે, નીલકંઠ સ્વામી, મોહન સ્વામી ધોરાજી, આ બધા સંતો કોની પરંપરાના? બધા ગુણાદિતાનંદ સ્વામીની પરંપરાના. સારા ગણાતા જેટલા પણ મંડળ સંપ્રદાયના ધૂળિયા મંડળ છે, મેળવીને જમતા હોય, પત્તરમાં 3 ચાપા પાણી નાખીને જમતા હોય, અને શુદ્ધિનો ઉપવાસ કરતા હોય, અને પંચવર્તમાન સંપૂર્ણ પાળતા હોય, એ બધા મંડળ કોના? કોની પરંપરાના? સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીના. આવા 3 સમર્થ સંતો પૂર્વાશ્રમમાં આ દીપ અને શ્યામ જેવડા હતા. કેટલા? દીપ, શ્યામ ને હર્ષિત, આ 3 છે ને, એમ એ લોકો 3 હતા. બોલો, આટલા જ ઉંમરના હતા. 17, 18, 19 વર્ષના 3 હતા. ત્યારે શું કરતા ખબર છે? 3 પોતાના ગામમાંથી ચાલતા. મોડા ગામમાંથી આ મોટા ભાઈ ચાલતા, મોટાભાઈ જાડેજા. પછી શેખપાટથી કોણ ચાલતું? લાલજી સુતાર ચાલતા. અને ભાદરાથી મૂળજી શર્મા ચાલતા. 3 એક જગ્યા ઉપર ભેગા થતા. દાખલા તરીકે તમે 3માંથી એક ક્યાં રહે છે? ગાવદેવી રહે છે, બરાબર. એક રાજાજી રોડ રહે છે, અને ત્રીજો રહે છે વડારવાડી. 3 જણા ભેગા થઈ ગાર્ડનમાં ભેગા થાવ અને સત્સંગ કરો. એવી રીતે આ 3 ભેગા થતા. 3 ભેગા થઈ અને સત્સંગ કરતા. તે સત્સંગમાં શું વાતો કરતા? એકબીજાને ઉતારી પાડતા નહીં, એકબીજાની મસ્તી નહોતા કરતા. એ ભણસારી એમ નહોતા કરતા. ભગત કરતા હતા. શું કરતા હતા દીપ ભગત? અને એણે ઓલાનું નામ કાંડીખોર નહોતું સેવ કર્યું ફોનમાં. ખ્યાલ આવ્યો? આ બધા આવું કરે હિંમત દાદા.
ભલે મિત્ર છો, પણ મિત્રતા એવી હોવી જોઈએ કે મિત્રતામાં મર્યાદા રહે. આપણને આપણો મિત્ર આનંદ કરવાનો છે 100%. જીવન કાંઈ શુષ્ક નથી જીવવાનું, જીવન કાંઈ ઉદાસ થઈને નથી બેઠા રહેવાનું નામ, એ જિંદગીનું નામ જ નથી અને ભગવાન સ્વામિનારાયણની પસંદ પણ નથી. આનંદ કિલોલ કરવાનો છે, મોજ પણ કરવાની છે અને ખૂબ ભગવાનની ભક્તિ પણ કરવાની છે, પણ ભગવાનના ભક્તોની સાથે આનંદ કિલોલ એવો કરવાનો છે કે ક્યારેય કોઈનો અભાવ આવે નહીં, એકબીજાનો ભાર રહે હંમેશાને માટે. આવો સત્સંગ કરવાનો. આ ત્રણે આવો સત્સંગ કરતા. જ્યારે આપણે ભેગા થઈ તો શું કરીએ દીપ ભગત? સાચે સાચું બોલી જાજો. 3 જણા તમે ભેગા થયા હો તો શું કરો? શ્યામ ભગત કયો, હર્ષિત ભગત મસ્તી કરો ને. અને મસ્તી કેવી કરો? આમ એને અંતરમાં લાગી આવે એવી મસ્તી કરી નાખે. બોલો, એટલે એવું કરવું નહીં. શું કરવાનું? ભગવાનના ભગત પ્રત્યે મર્યાદા રહેવી જોઈએ, ભાવ રહેવો જોઈએ. આ ગમે તેવો તો મારા ઈષ્ટદેવનો આશ્રિત છે. આ 3 જણા એવો સત્સંગ કરતા. તે 3 જણા એવો સત્સંગ કરતા. એવો પર્વત પ્રાય નિશ્ચય હતો મોટા ભાઈને. એવી સ્થિતિ નિર્માણ થઈ ગયેલી કે ઘરમાંથી એક વખત બહાર નીકળ્યા, સ્નાન કરવા માટે જતા હતા અને જતા જતા ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય બંધાઈ ગયું. એ રૂપારેલ નદીની અંદર પડ્યા, પણ પડતા પડતા એટલા બધા આગળ વયા ગયા કે પગ લસક્યો અને પછી પોતે પાણીમાં તણાણા અને ડૂબવા માટે જ્યાં તૈયાર થયા, 1-2 ડચકા પણ ખાઈ લીધા. ડચકા ખાધા. આ બાજુ ભગવાન સ્વામિનારાયણને ચિંતા થઈ, એલા આ તો મારો મહાન એકાંતિક મુક્ત છે અને ભવિષ્યમાં બહુ મોટા સાધુ થશે. આના જીવનને યાદ કરીને કેટલા મુમુક્ષો કલ્યાણના માર્ગે ચાલશે. આ જો ભગવાનનો આવો મહાન ભક્ત ડૂબી જશે તો મને ભગવાન કોણ કહેશે? એટલે ભગવાન શ્રી હરિ ગરુડ ઉપર બેસીને આવ્યા. કેવી રીતે આવ્યા? ગરુડ ઉપર બેસીને આવ્યા. પોતાનું મુખ્ય વાહન ગરુડ ઉપર બેસી, ગરુડજી ઉપર બેસીને ભગવાન શ્રી હરિ આવ્યા અને મોટાભાઈ જાડેજા જ્યાં પાણીમાં તણાતા હતા, બાબુ તમારી અટક જાડેજા ને? ઝાલા. જાડેજા ઘણા છે અહીંયા. તે બાપુ તણાતા હતા. બોલો કોણ? મોટાભાઈ જાડેજા. તે પાણીમાં તણાતા હતા. ભગવાન શ્રી હરિ હાથ લાંબો કરી, કાંડું પકડી અને મોટાભાઈને રૂપારેલ નદીના કાંઠા ઉપર મૂકી દીધા ને બહુ ઠપકો આપ્યો કે આવી તે કેવી ભક્તિ હોય, પોતાના દેહનું ભાન નથી રાખતા, આ કઈ કાયમ અમે બચાવવા નહીં આવીએ. ત્યારે મોટાભાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, તમે બચાવવા નહીં આવે તો કોણ આવશે? તમારા સિવાય મારું છે કોણ? અને તમે નહીં બચાવવા આવો અને આ દેહ પડશે તો જશે ક્યાં? આ મારો જીવ તો તમને જ પામશે ને. માટે મને મારા દેહની કાંઈ ચિંતા નથી. તમારે કરવી હોય તો આની ચિંતા કરજો, નકા મારે કાંઈ ચિંતા નથી. કેટલી ઉંમર છે તમારા જેટલી? કેટલી હર્ષિત ભગત? 18 વર્ષની ઉંમરમાં આ સ્થિતિ છે. ક્યારે થઈ? સત્સંગ કરવાથી થઈ. ક્યારે થઈ? સંત સમાગમ કરવાથી થઈ. ક્યારે થઈ? કથા સાંભળવાથી થઈ. એટલા માટે મહારાજ ભગવાન સ્વામિનારાયણ અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં વાત બતાવે. મહારાજ કે અત્યારે કોઈ બહુ સારા સંસ્કાર વાળો દેખાય છે, એની ભક્તિ જોઈને આપણે રાજી થઈ જાય. શાબાશ, આટલી ઉંમરમાં આવી સરસ મજાની ભક્તિ. આ બાળકને ધન્યવાદ છે કે આ યુવાનને ધન્યવાદ છે કે આ મુમુક્ષુને ધન્યવાદ છે. અથવા તો ભૂતકાળની અંદર કોઈ સારા સંસ્કાર વાળો થઈ ગયો. આપણે નથી કહેતા ઘણીવાર કે અમારા ગામમાં એક ભગત હતા, એ બહુ મહાન ભગત હતા. બાલ્ય અવસ્થાથી જ એનું જીવન એટલું બધું પવિત્ર હતું કે બાલ્ય અવસ્થાથી જ મંદિરે જવું, ભગવાનની મૂર્તિ આગળ કીર્તન બોલવા, કથા સાંભળવી, કથા કરવી, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, બહારનું ખાવું નહીં, બહારનું પાણી પણ પીવું નહીં, સંપૂર્ણ પંચવંતવાનમાં જીવન જીવવું. આવા અમારા ગામમાં એક હરિભગત હતા. આમ કહીએ પછી અંતે શું કહીએ? આવા સંસ્કાર એના જીવનમાં ક્યારે પડ્યા? અથવા તો ભવિષ્યની અંદર કોઈ સારા સંસ્કાર વાળો થશે, તેનું કારણ શું? એનું કારણ છે કથા વાર્તા. શું? ભગવાનના સાધુ પુરુષનો સમાગમ. સંત સમાગમ વગર કોઈ દિવસ જીવનમાં રૂડા ગુણ આવતા જ નથી. એ આજે નહીં બને, કાલે નથી બન્યું ને ભવિષ્યમાં પણ બનવાનું નથી. ખ્યાલ આવ્યો? જીવનની અંદર શુભ ગુણ જોઈતા હોય, સારા ગુણ જોઈતા હોય, ભગવાનને આપણે વાલા લાગીએ, ભગવાનના મહત પુરુષોને વાલા લાગીએ, ભગવાનના મહાન એકાંતિક ભક્તો આપણું પ્રતિપાદન કરે, એવું જો જીવન કરવું હોય તો શું કરવું પડે? શ્યામ ભગત, કથા વાર્તામાં રોજ આવવું પડે, કથા રોજ સાંભળવી પડે. આમ ક્યારેક અચાનક ઈદના ચાંદની જેમ પ્રગટ થઈએ એ ચાલે
નહીં. આજે ઈદ જ છે, ઘણા ચાંદ પ્રગટ થયા છે આજે, છે ને? જો હે રોશન હો સિતારે, આ બધા સિતારાઓ છે. એટલે કહેવાનો આશય કોઈનું ખંડન કરવું નથી, પણ વાત વાસ્તવિક છે. જો જીવન આગળ વધારવું હોય તો શું કરવું પડે? સાચા ભક્ત થવું પડે. ને સાચા ભક્ત થવા માટે સંત સમાગમ અનિવાર્ય છે, એના વગર શક્ય જ નથી, શક્ય જ નથી. અને આપણે તો કેટલું બધું સારું છે, વિચાર કરો કેટલું બધું સારું છે. આ મુંબઈમાં તમે આંટો મારતા આવો, મુંબઈમાં ઘણા બધા સત્સંગીઓ છે, ઓછા નથી, ઘણા બધા સત્સંગના પરિવારો છે, પણ મુંબઈમાં ક્યાંય આવા સાધુ રહે છે ખરા? હે, સાધુ રહે છે? આ તો કેવું સારું. વિચાર કરો, સવારના ઉઠો અને સવારના વહેલા તમે પૂજા પાઠ કરીને મંદિરે આવો તો આવા પ્રગટ ભગવાન આપણને દર્શન આપે, અને આવા મહાન એકાંતિક સંતો આપણને દર્શન આપે. એવા એવા ભક્તો અહીંયા મુંબઈમાં રહે છે, જે બિચારા 6 મહિના સુધી ભગવા કપડાના આ આંખે કરીને દર્શન કરવા માટે તલપાપડ થતા હોય. બોલો, સંતો જતા નથી, સંતોનો યોગ નથી. આપણને તો નિત્ય યોગ છે, પણ શું થઈ ગયું છે? આ હિંમત દાદા જેવા મહાન એકાંતિક ભક્તોએ આવું સરસ મજાનું મંદિર નિર્માણ કરાવી દીધું. હવે એ વારસો તો આપણને આપી દીધો, થાળી તો કમ્પ્લીટ પીરસી દીધી. હાલો, બિચારા બહુ દયાળુ છે હિંમત દાદા, કદાચ કોળીઓ આપણા મોઢામાં આપશે, હાલ જમી લે બેટા, તને ભૂખ લાગી છે તો. પણ ચાવવું તો આપણે પડશે ને, ચાવશું એ નહીં તો. તે હવે શું કરવાનું છે? હવે કાંઈ દાખલો ખરો? હે, હવે કાંઈ દાખલો ખરો? રાતના કોઈ તમને બોલાવે છે કે 8 વાગી ગયા, ભાઈ તમે ક્યાં પહોંચ્યા છો? આપણે કહીએ હું ટ્રેનમાં છું. ટ્રેનમાંથી ઘરે નહીં જતા, પહેલાં સીધા મંદિરે આવો, સિમેન્ટની ગુણીઓ ચડાવવાની છે, હાલો ફટાફટ, એમ કહે છે કોઈ? એટલે સ્લેબ આવ્યો છે, ફટાફટ તગારા આંબાવાના છે, કહે છે કોઈ? એ લોકોએ એવું કામ કર્યું છે, ખ્યાલ આવ્યો? એવી સેવા કરી છે. તે આપણે શું કરીએ છીએ? એ મસ્ત મજાનો પંખો ફરે છે, પગમાં વાગે નહીં, માર્બલ ન વાગે, જોજો. આપણી સાવકારી તો તમે જુઓ, માર્બલ વાગે નહીં એટલા માટે ગાદી ઉપર તો બેઠા છીએ આપણે, એ બી વેલ્વેટની. કાંઈ ખરું ટેન્શન? હે, એમાંય પણ સરસ મજાની યુવા સભા થાય, રવિ સભા થાય, કેવું કેવું જમાડે આપણને સંતો. ફ્રાઈડ રાઈસ જમાડે, મંચુરિયન જમાડે, પાવભાજી જમાડે, વડાપાઉં જમાડે, દાબેલી જમાડે, ક્યારેક ક્યારેક ગોલાવડી ખવડાવી દે, ગરમી હોય તો શેરડીનો રસ પાઈ દે. એટલે આ તો કેવું ખબર છે તમને? એ હિંડોળા ખાટે હિચકવાનું, દૂધ ચોખા ખાવાના, અને ક્યાં જવાનું? પાછું અક્ષરધામમાં જવાનું. તો આપણે હિંડોળા ખાટે હિચકવું છે, દૂધ ચોખાય ખાવા છે, પણ સત્સંગ કરવો નથી, એટલે અક્ષરધામમાં જવાશે ખરું? નહીં જવાય. એટલે આ વસ્તુ બહુ અગત્યની છે હો. બહુ સાવધાન થઈને સત્સંગ કરવો. આ યુવા અવસ્થા છે ને, ત્યારે અંગને એવું ઘડી દેવું કે જ્યારે પ્રૌઢ અવસ્થા આવે ને, આંખ બીચીએ ત્યાં ભગવાન શ્રી અખંડ દેખાવા લાગે. એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને યાદ ન કરવી પડે, તાદ્રશ્ય થઈ જાય. અરે આપણે ભગવાનને યાદ કરીએ એમ નહીં, એ મારો ઠાકોર આપણને યાદ કરે. એવી પરાકાષ્ઠાને ભક્તિ પહોંચી શકે છે. ક્યારે ક્યારે પહોંચી શકે? સંત સમાગમ કરીએ, કથા વાર્તાનું શ્રવણ કરીએ ત્યારે. કારણ કે આપણને મળેલા સદગુરુ એ ભગવાનમાં એવા પ્રેમવાળા છે, એ પોતે એટલા બધા ભગવાનમાં આસક્ત છે, પોતાને ભગવાનની એટલી બધી વાસના છે, તો આપણને શું કરાવે છે? આપણને પણ ભગવાનમાં પ્રેમ થાય એવી વાતો કરે છે અખંડ. આવડો મોટો દ્વારકાનો મહોત્સવ, આટલા બધા હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા છે, એનું કારણ શું ભાઈ? શું કારણ? તો બહુ પૈસા હતા એટલે ત્યાં જઈને આપણે વાયવરા, એમ શું કામ કર્યું આ? આનું કારણ શું? દ્વારકા જેવી પુણ્યભૂમિ, દેવભૂમિની અંદર કથા થાય, અનેક જીવાત્માઓ દર્શન કરવા માટે આવે. અરે ઘણા બધા એમાંથી ભક્તો એવા પણ હોય જે પહેલી વાર આવ્યા હોય, અને પહેલી વાર આવ્યો હોય અને પૂજ્યપાદ ગુરુશ્રી પોતાની 450મી કથા કરતા હોય, અને કથાની અંદર કોક એકાદો શબ્દ એના હૈયામાં લાગી જાય, અને એ ભગવાનનો મહાન એકાંતિક ભક્ત બની જાય, તો આ 450મી કથા સાર્થક થઈ જાય. ખ્યાલ આવ્યો? એના માટે આ ખર્ચો છે. ઘણીવાર આપણે શું કરીએ? ફિલોસોફી કરીએ. એટલે એકચ્યુઅલી આટલું બધો ખર્ચો કરવાની શું જરૂર હતી? એના કરતાં સ્કૂલ કે હોસ્પિટલ બંધાવી નાખી હોત તો કેટલા બધા દર્દી લોકો. સ્કૂલને હોસ્પિટલ ચોક્કસ બંધાવી જોઈએ, એની ના નથી, સમજો. પણ આ સભામાંથી, આ કથામાંથી, આ 450ની કથામાંથી એવા ભક્તો પ્રગટ થશે જે પોતે એકલાના ખર્ચે સ્કૂલને હોસ્પિટલો બંધાવશે. બોલો, બાજરો કદાચ આપણી પાસે મુઠ્ઠી બાજરો હોય તો એને શું કરાય? એને કાંઈ દળીને ખાઈ ન જવાય, એને વવાય. તો વાવો તો શું થાય? એ બાજરાના થોડાક બિયા હોય, થોડાક દાણા હોય, એનામાંથી અનેક દાણાઓ થાય.
અને પછી શું થાય? અનેક જણાની પેટની ભૂખ ભાંગે. એમ આ સત્સંગ છે એ શું છે? વાવેતર છે. આ વાવેતરમાંથી એવા મુમુક્ષુ વિરલાઓ પ્રગટ થાય જેના માધ્યમથી યાવતચંદ્ર દિવાકરો, જ્યાં સુધી બ્રહ્માંડ રહે ત્યાં સુધી આ સત્સંગની, માનવતાની, સમાજની સેવા થતી રહે. એટલે આપણે એ વાત જોતા હતા કે ભગવાનમાં પ્રેમ કરનારા મોટા ભાઈને ભગવાન શ્રીએ ઠપકો આપ્યો. શું ઠપકો આપ્યો? કે આવી રીતે કર્યા રાખશો, અમારી મૂર્તિમાં આટલા બધા પ્રેમવાળા બની જશો, અને કદાચ પોતાના દેહની ફિકર નહીં રાખો ને દેહ પડી જશે તો શું થશે? તો એણે શું કહી દીધું? દેહ પડી જશે તો કુરબાન છે, તમારે રક્ષા કરવી હોય તો કરો, ન કરવી હોય તો કાંઈ નહીં. તે વખતે ભગવાન શ્રી હરિ બોલ્યા છે, એલા મોટા ભાઈ, આટલો બધો પ્રેમ અમારામાં રાખશો ને, આટલી બધી વાસના રાખશો ને, તો મરીને ભૂત થાશો. ભૂત. શું કીધું મહારાજે? શું કીધું? એ મરીને ભૂત થાશો, ભૂત. તે મોટા ભાઈ શ્રીજી મહારાજને કહેલા, ભૂત થાશું ને તો વળગશું એ તમને. શું કીધું? કોને વળગશું? અને કોનામાં આસક્તિ રહીને ભૂત થાશું? તે તમને વળગશું. ભગવાનમાં આસક્તિ વાળાના આવા લક્ષણ હોય. તે પછી એકવાર શું થયું ખબર છે? તે એક વખત આ મોટા ભાઈને ઘણા બધા ભુવાઓ પોતાના ગામમાં હેરાન કરવા લાગ્યા. તે હેરાન કરે ને કે તું માતાજીને કેમ માનતો નથી? શું કીધું? તું માતાજીને કેમ માનતો નથી? અને તે વખતે મોટા ભાઈ કે એવું નથી, હું માતાજીને નથી માનતો. અને અમારી સાથે આ ઘટના ઘટી હમણાં 2 દી પહેલા. દીપક હાજર હતા ને તમે હમણાં ટ્રેનમાં? ઓલા બેનો હતા આપણી સાથે. તે સ્ત્રી ભક્તો શું કે ખબર? અહીંયા અમરનાથના સ્ત્રી ભક્તો હતા. જાણવા જેવી વસ્તુ છે, સમજવા જેવી. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે જે લોકોને અણસમજણ છે ને, એ બહુ આમ માનસિક રીતે જે એ લોકોએ વિચારી લીધું છે ને, એમાં થોડોક ફરક છે. જો એણે શું કીધું ખબર છે? એલા સ્ત્રી ભક્તોએ, જે આ ભુવા લોકોએ આ મોટા ભાઈને કીધું ને, એવી ને એવી વાત અમારી સાથે સ્ત્રી ભક્તો હતા, અંબરનાથના સ્ત્રી ભક્તો, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના નહોતા પણ બેનો હતા. તેણે કીધું કે સ્વામિનારાયણ સંપ્રદાય એમ બહુ સારો, પણ તમે લોકો માતાજીને માનતા નથી. મેં કીધું કોણે કીધું નથી માનતા? શું કીધું? કોણે કીધું નથી માનતા? આયરે અમારા મંદિરમાં લક્ષ્મીજી પધાર્યા છે, રાધાજી છે, આ વડતાલ મંદિરની અંદર સ્વયં ભક્તિ માતા છે. આ બધા કોણ છે? પિતાજી છે. એ જગતજનની આદ્ય શક્તિનું સ્વરૂપ છે, માતાજી જ છે. એ કે એમ નહીં. તો મેં કીધું તો કેમ? તો કે તમે દેશમાં જાઓ. મેં કીધું હા જઈએ ને. તો કે દેશમાં ક્યાં જાઓ? કે ભુજ. તો કે ભુજ જઈને શું કરો? મેં કીધું સરસ મજાના નરનારાયણ દેવ પધરાવ્યા છે ભગવાન સ્વામિનારાયણે, કચ્છની ધરતીના મહારાજા છે, એના દર્શન કરીએ. પછી કે તમારા કુળદેવી ઉપર જાઓ, સુરાપુરા ઉપર જાઓ. હા મેં કીધું હલવાણા. પછી તો ઠાકોરજીને પ્રાર્થના કરીએ, મહારાજ તું બચાવજે ને જવાબ તું અપાવજે. હવે ઘડીક ગુરુશ્રીને યાદ કર્યા. મેં કીધું વાત તમારી સાચી, જવું જોઈએ. પણ મેં કીધું તમે કોઈ દી એવું સાંભળ્યું કે મીરાબાઈ કોણ હતા? ક્ષત્રિય કુળની અંદર મહારાણા પ્રતાપના સગા ભાભી હતા. કોણ હતા? મહારાણા પ્રતાપના સગા ભાભી. મહારાણા પ્રતાપ મીરાબાઈના સગા ભત્રીજા થતા હતા. ખ્યાલ આવ્યો? ઈ મીરાબાઈ એટલે મહારાણા પ્રતાપ જે વંશના થયા, એ વંશના કુળદેવ કોણ હતા? એકલિંગજી હતા. કોણ હતા? એકલિંગજી. એકલિંગજી એટલે ભગવાન શંકરનું સ્વરૂપ. તો ક્યાંય મીરાબાઈના મોઢામાંથી એવા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, આવું ભજન ક્યાંય સાંભળ્યું? તો કે ના. તો શું સાંભળ્યું? કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરનો કોઈ. શું સાંભળ્યું? મીરાબાઈ પોતે સ્ત્રી હોવા છતાંય પણ એના કુળદેવી તો હશે ને. ક્યાંય કુળદેવીનું ભજન લખ્યું? અને મીરાબાઈ સમાણા ક્યાં? ક્યાં સમાઈ ગયા? દ્વારકાધીશની મૂર્તિમાં. પ્રેમ એટલો બધો હતો. તો જે અનન્ય ભાવ છે, શું છે? ભગવાનના ભક્તને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે એવી પતિવ્રતાની ભક્તિ જોઈએ કે આ ઘનશ્યામ મહારાજની અંદર મને મારી કુળદેવી પણ દેખાય, આ ઘનશ્યામ મહારાજની અંદર મને મારા ગણપતિ પણ દેખાય, આ ઘનશ્યામ મહારાજની અંદર મને મારા શિવજી પણ દેખાવા જોઈએ. મને બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ શું છે? અનન્ય ભાવ છે. સમજો. નકા તો ગમે ત્યાં ધોતી પહેરને બીજું કાંઈ કરવા જઈએ આપણે. આ બહુ કઠણ વસ્તુ છે, કઠણાઈ છે. નરસિંહ મહેતાના જીવનની અંદર એવું ક્યાંય લખાણું
કે એણે બીજા કોઈના ભજન ગાયા હોય? આ નરસિંહ મહેતા માટે એવું આપણે કહી શકીએ કે એ ગોલોકમાં નથી ગયા? એ ગયા જ ભાઈ. આ પૃથ્વી ઉપર પ્રગટ હતા નરસિંહ મહેતા ત્યારે પોતે ભગવાન કાળિયો ઠાકર, ભગવાન કૃષ્ણ એની દીકરીનું મામેરું પૂરવા માટે આવ્યા હતા. કુંવરબાઈનું મામેરું કોણે પૂર્યું હતું? કોણે પૂર્યું હતું? પછી હરસિદ્ધિ માતાના દર્શન કરવા જવાની જરૂર પડી નહોતી. ખ્યાલ આવ્યો? એના માટે હરસિદ્ધિ માં ક્યાં હતા? એ કાળિયા ઠાકરની મૂર્તિમાં જ હતા. કદાચ બહુ આપણને નવરાત્રિની અંદર બહુ ભાવ થતો હોય ને ત્યારે શું કરવાનું? નવરાત્રિના 9 રંગો છે, ખ્યાલ આવે છે? હમણાં તો બહુ કલર નીકળ્યા ને, પહેલો કલર સફેદ, બીજો કલર કેસરી, ત્રીજો કલર આ. તો એ દિવસે એવા એવા વાઘા પહેરાવો ઠાકોરજીને. આ પતિવ્રતાની ભક્તિ છે, આનંદ ને ભાવ છે. સમજાણો? એટલે એમ કહેવાય કે હાથીના પગમાં બધાના પગલા આવી ગયા. એક ઠેકાણે પાણી રેડો, મૂળિયામાં પાણી રેડો તો બધે પહોંચે છે. એમ ભગવાન શ્રી હરિ કોણ છે? એ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છે. એક સાધે સબ સાધે और सब साधे सब જાય. એટલે એક ભગવાન પ્રત્યે એવી અનન્ય નિષ્ઠા રાખો, એવી પતિવ્રતાની ભક્તિ રાખો, કાંઈ નડતું નથી. આ બાજુ જો અહીંયા આ ભુવા લોકો, આપણે પ્રત્યક્ષ આ ચરિત્ર ખ્યાલ આવે કે મોટા ભાઈને એ સુરાપુરાના અને પોતાના ગામના માતાજીના ભુવા લોકો આવ્યા હેરાન કરવા માટે. તે મોટાભાઈ મૂંઝાણા કે આ લોકો હેરાન કરશે, મૂર્તિ ધારવા નહીં દે, અને આ બીજું બધું કરીશ તો મારા ઈષ્ટદેવને ક્યારે યાદ કરીશ ભાઈ? ખ્યાલ આવ્યો? સમજાણું? મારા ઈષ્ટદેવને ક્યારે યાદ કરીશ? અને મારા ઈષ્ટદેવને યાદ કરું છું એમાં મને શ્રદ્ધાથી બધા દેવ દેખાય જ છે, તો મારે બીજું કાંઈ કરવાની જરૂર રહેતી નથી. આ ભાવથી મોટાભાઈ જ્યારે ભક્તિ કરતા હતા, ભગવાન શ્રીહરિથી રહેવાનું નહીં. અને પહેલા ભુવા લોકો હેરાન કરતા હતા તો ભગવાન શ્રીહરિ સાક્ષાત પ્રગટ થયા. એટલું જ નહીં, હાથમાં સોટી લઈને આવ્યા અને પેલા ભુવા લોકોના વાહામાં ફળું ફળું કરતા 2 સોટીઓ મારી. શરમ નથી આવતી તમને? એલા ભગવાનનો ભગત આવો બ્રહ્માંડમાં ક્યાંય ન મળે. અને જે ગામમાં એક ભગવાનનો ભગત થાય એની જેટલા ગામમાં જેટલા લોકો એને પ્રેમથી માને ને એ બધાની 71 પર્યા ઉતરી જાય. તો તમે ભગવાનના ભગતને હેરાન કરો, શરમ નથી આવતી? એલા આને હેરાન ન કરાય, આને પગે લગાય, આના આશીર્વાદ લેવાય. ને આના આશીર્વાદ લેશો ને તો તમારી માતાજી પણ તમને અભરે ભરી દેશે. આવું જ્યાં ભગવાન શ્રી હરિ બોલ્યા ને, પેલા ભુવા લોકો બધા આ મોટાભાઈના પગે લાગ્યા. મોટાભાઈને પગે લાગી અને પોતપોતાના સ્થાને ગયા. આ સમાચાર ગામના લોકોને મળ્યા. ગામના લોકોને ખબર પડી કે મોટાભાઈને આ બધા ભુવા લોકો હેરાન કરતા હતા, તો આપણે મોટાભાઈની સંભાળ લઈએ. કારણ કે એ તો શું કરતા હોય એને તો ખબર ન હોય ક્યારે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય બની જાય. અને કેટલાક દિવસ સુધી જમે નહીં, કેટલાક દિવસ સુધી પાણી પણ ન પીવે, એવી સ્થિતિ હતી એની. ભગવાનની મૂર્તિમાં બેસી જાય ધ્યાન કરવા માટે, અને મૂર્તિની અંદર એટલો એકાકાર બની જાય ને, જીવ પોતાનો એવા પ્રેમ મગ્ન બની જાય કે ભગવાનની મૂર્તિમાં એવો લક્ષ્ય થઈ જાય કે પાણી અન્ન કાંઈ ખબર રહે નહીં, નાવા ધોવાની પણ કાંઈ ખબર રહે નહીં. હવે ભગવાન શ્રી હરિએ બધા હરિભક્તોને દર્શન આપીને કીધું કે જ્યાં સુધી મોટાભાઈ ગ્રસ્ત આશ્રમમાં છે ત્યાં સુધી તમારે બધાએ આ મોટાભાઈની ધ્યાન રાખવી, એને કોઈ હેરાન ન કરે એની ધ્યાન રાખવી. તે આવા મોટાભાઈની રક્ષા ભગવાન શ્રી હરિ પળે પળે કરતા. અને એ મોટાભાઈ પછી પાછળથી સંસાર છોડીને સાધુ થયા. શું નામ પડ્યું? આંગળી ઊંચી કરવાની જોઈએ. હવે ત્રણે નામ આપી દીધા હતા આપણે. શું નામ પડ્યું? દીપ. લે બોલો, છે કઈ? આ ગુરુશ્રી કહે ને હિંમત દાદા, એવું જ છે. એટલે 7 દિવસ સુધી કથા કરી અને દોડતો દોડતો છેલ્લો આવ્યો કે આ 7 દિવસ સુધી બધું શું હાલતું હતું? એ ગુરુશ્રી કે મારી કઠણાઈ હાલતી હતી. ત્યાં અડધા કલાકથી મારી સામું બેઠા છે. શું નામ હતું? હર્ષિત. સરસ. શ્યામ. શું? જોરથી બોલ. શું? જોરથી. યોગાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી. લે બોલો, છે નિષ્કુળાનંદ સ્વામી કે છે. કમલેશભાઈ. એટલે તમને બીજું બધું તો બહુ યાદ રહે છે, આખો રસ્તો બંધ ન થાય. બોલો હાલો બાપુ. નિષ્કુળાનંદ સ્વામી નહીં, મોટા ભાઈ પાછળથી સંસાર છોડ્યો સાધુ થયા. કયો ધીરુ બાપા? સચ્ચિદાનંદ સ્વામી પ્રેમ મૂર્તિ 3 થી 4 વાર તો રિપીટ કર્યું. જોજો તમે.
કાંઈ વાંધો નહીં, સત્સંગમાં આવતા રહેજો. યાદદાસ્ત, જે આપણી યાદદાસ્ત ઉપર છે ને આ રીલ્સના પડ ચડી ગયા છે. શું ચડી ગયા છે? આમ કરવાની આદત પડી ગઈ છે ને, આમ બધાને પડી ગઈ છે. ચાલુ જ હોય, મગજ હેંગ થઈ જાય છે. એમાં દાદા શું થઈ જાય છે? શું ચાલુ છે સામે? અત્યારનો માણસ છે ને એને સામે વ્યક્તિ બેઠો છે ને એ જે ઘટનાક્રમમાં બેઠો છે ને એ ઘટનાની સાથે એને કાંઈ લેવા દેવા નથી. એ એક એવી દુનિયામાં રાચે છે, ખરેખર આ સાયકોલોજી છે આજની તારીખમાં. એ એક એવી દુનિયામાં રાચે છે જે દુનિયાનું કોઈ અસ્તિત્વ જ નથી. સમજો, આ બધાના ફેસબુક અને સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર 5,000થી વધારે ફોલોવર્સ હશે. હરામજો એકેને જોયા હશે કોઈએ, પણ તો ઈ ફ્રેન્ડ વધારે સારા. અહીંયા મારી સામે બેઠા છો તો એની વાત સાંભળવા કરતાં ઓલાને મેસેજ નથી કર્યો, આમ નથી કર્યું, આમ કહી દેવું છે, આવો મેસેજ લખી નાખવો છે, આવી રીલ બનાવી નાખવી છે. અત્યારે આવા વિચારો હાલે છે. શું કરવું કયો? હવે તો યાદ રહ્યું સચ્ચિદાનંદ સ્વામી મોટાભાઈ એટલે કોણ? કયું ગામ? તમે મોડા છો કે વેલા? એમ યાદ રાખવાનું, મોડા ગામ. હો, એ શબ્દોની સાથે સચ્ચિદાનંદ સ્વામીના ચરિત્રની સાથે આજની કથાને વિરામ. આવતીકાલે રવિ સભા છે, બધા આવવાનું. હો, બહુ મસ્ત મજાનું ચરિત્ર લેશું અને કીર્તન પણ બહુ સરસ લેવાનું છે. કયું લેવાનું છે? હરિ કૃષ્ણ કમલ નયન વડતાલ વાલે, તું ન સંભાલે તો હमें कौन संभाले, मेरी ये नैया है अब तो तेरे हवाले, मेरी ये नैया है अब तो तेरे हवाले, તું ન સંભાલે તો હमें कौन संभाले. આખું કીર્તન લખ્યું છે, બહુ સરસ છે કીર્તન. શબ્દો પણ બહુ સરસ છે, પણ વિવેચન આજે નહીં સાંભળવું તો ક્યારે આવવું પડે? કાલે આવજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી નીતાબેન રાજેશભાઈ નાકર એના તરફથી છે. ખાસ ભક્તો પૂજ્યપાદ ગુરુશ્રીની 3 દિવસની ઘર સભા અહીંયા છે. 23 તારીખે રાત્રે પૂજ્યપાદ ગુરુશ્રી પધારશે. 24, 25 અને 26 3 દિવસની ઘર સભા ડુંબીલીના આંગણે આપણા હોલની અંદર રાખેલી છે. એટલે બધા જ ભક્તો આવા મોટા સદગુરુ 4.25 સમય પોતાના કાર્યકાલની સત્સંગી જીવનની કથા કરીને પધારતા હોય ત્યારે એમના દર્શન કરવા માટે, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને દ્વારકાધિક તીર્થની યાત્રા કરીને પધારતા હોય. એટલે ખાસ બધા ભક્તો આ સમય દરમિયાન કોઈ બહારગામ જવાનો પ્લાન નહીં બનાવતા, બધા હાજર રહેજો.